ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા રવિવારના રોજ મિનીથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મિનીથોન દોડની ખાસ વાત એ હતી કે આમાં રાયન ઇન્ટરનેશનલની સુરતની તમામ શાળાઓ ઉપરાંત અન્ય શાળાઓના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો, જેમાં અલગ અલગ વય જૂથના મળીને કુલ 6000થી વધુ વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો અને આ મિનીથોન દોડનું સતત 25 વર્ષથી રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી અને મેડલ એનાયત કરી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓમાં ભણતરની સાથે શારીરિક અને માનસિક શક્તિનો વિકાસ થાય અને આજના મોબાઈલમાં યુગમાં બાળકો ખેલકૂદમાં રુચિ લે અને સંપૂર્ણ વિકાસ કરે તે હેતુથી દર વર્ષે આ મિનીથોન દોડ યોજાય છે। આ કાર્યક્રમમાં ધારાસભ્ય પુણેશભાઈ મોદી ઉપરાંત અડાજણ વિસ્તારના કોર્પોરેટર ધર્મેશ વાણિયાવાલા ઉપરાંત પોલીસ અધિકારી હાજર રહીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો। सूरत महानगर में अडाजन विस्तार में आज रायन इंटरनेशनल स्कूल द्वारा रमत-गमत और खास करीने दौड़ स्पर्धाનું आयोजन કરવામાં આવ્યું છે। આજે જ્યારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું વિકસિત ભારત, આખું વિશ્વ પછાત દેશ, અર્ધ વિકસિત દેશ અને વિકસિત દેશના એની પરિભાષામાં વર્ગીકરણ અને વેચાયેલું છે। તો ત્યારે વિકસિત ભારત જો બનાવવું હોય તો પ્રત્યેક નાગરિકમાં શિક્ષણ અને સ્વાસ્થ્ય આ બંને અનિવાર્ય પરિબળ છે। જો વ્યક્તિ શિક્ષિત ન હોય તો પણ રાષ્ટ્ર વિકાસ કરી શકતું નથી, જે વ્યક્તિની તંદુરસ્તી પણ સારી ન હોય તો પણ વિકાસ કરી શકતું નથી। આ બંનેનો સુયોગ એ અનિવાર્ય છે। ત્યારે એક સ્કૂલ જે શિક્ષણ આપી રહ્યું છે એ સાથે સાથે સ્વાસ્થ્યની પણ ચિંતા કરે છે અને દોડની સ્પર્ધા, રમતગમતની સ્પર્ધા, ખેલકૂદની સ્પર્ધાનું આયોજન કરીને રાયન ઇન્ટરનેશનલે આ બાળકોને શિક્ષણ અને સ્વાસ્થ્ય આ બંને પ્રત્યે જે એમને કામ કરી રહ્યા છે એને અભિનંદન પાઠવું છું। આજે સુરતની અમારી જે રાયન સ્કૂલ છે, 5 રાયન સ્કૂલ, બધી રાયન સ્કૂલે મળીને આજે રાયન 212મો રાયન મેનિથોન ઓર્ગેનાઇઝ કર્યું છે, જેની અંદર 38 સ્કૂલ પાર્ટિસિપેટ કર્યું છે, જેમાં 3000થી વધારે છોકરાઓ નું પાર્ટિસિપેશન છે, જેની અંદર અલગ અલગ ઉંમરના હિસાબે રેસ રાખવામાં આવી છે। જેમ કે જે સ્ટાર્ટ થાય છે અંડર 12 થી લઈને અંડર 16 સુધી 2 કિલોમીટરથી લઈને રેસ ચાલુ કરવામાં આવી છે। આનો ઉદ્દેશ્ય, આનું મહત્વ ખાલી એટલું જ છે કે જેનાથી બાળકો વિદ્યા સાથે, ભણતર સાથે સ્પોર્ટ્સમાં પણ એ લોકોનો ઇન્ટરેસ્ટ વધારે। કેટલી શાળાઓએ ભાગ લીધો? 38 શાળાઓએ ભાગ લીધો છે। તૈયારી કરતા ક્યારથી લાગી જાય છે આપનો પરિવાર, રાયન પરિવાર ક્યારથી લાગી? આ કોમ્પિટિશન છેલ્લા 25 વર્ષોથી કરવામાં આવે છે। તો વર્ષ શરૂ થતાં જ અમારા દિમાગમાં તો એ હોય જ છે કે રાયન મેનિથોન જેવું વિન્ટર સ્ટાર્ટ થશે, અમારે વિન્ટરમાં રાયન મેનિથોન ઓર્ગેનાઇઝ કરવાનું છે અને આની બધી જ માહિતી, આનું માર્ગદર્શન અમારા સર, ડિરેક્ટર મેડમ અને સર, ચેરમેન સર ડૉક્ટર AF પિન્ટો અને મેડમ ગ્રેસ પિન્ટોના તરફથી આપવામાં આવે છે અને એમના અધ્યક્ષ નીચે ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે। રાયન સ્કૂલમાં 5 શાળાઓ તો ભાગ લીધી, ઉપરાંત બીજી શાળાઓ, તમે જ્યારે એમને આમંત્રણ આપવા જાઓ છો તો ત્યાંના પ્રતિસાદો કેવા પ્રકારના હોય છે? તેઓ પણ બહુ એક્સાઇટેડ હોય છે, કેમ કે આ ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશન કાઇન્ડ ઓફ અ થિંગ થઈ ગઈ, જેની અંદર ખાલી અમારી શાળા નહીં પણ અમે ઇક્વલ ઓપોર્ચ્યુનિટી બીજી સ્કૂલને બી આપીએ છીએ અને અમે ખાલી પ્રાઇવેટ સ્કૂલોને બી નહીં, અમે ગવર્મેન્ટ સ્કૂલને બી પ્રોત્સાહિત કરે છે। ગવર્મેન્ટ સ્કૂલમાં બી ઇન્વિટેશન આપીએ છીએ કે ત્યાંના બાળકો પણ અહીંયા પાર્ટિસિપેટ કરે।